ટીંકુ હે ટીંકુ મકસદ છે એ છે અમે ખાવાનું આપણે કે અમે આબુ ગોલીભાઈ જે કઈ મળે છે બધા હું અહીં જુનાગઢ થી જ છું. કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને આજે છે રવિવાર, હેપી રવિવાર અને ગુડ મોર્નિંગ. અને 9 વાગે 9:30 જેવું થયું છે ને જો નાસ્તો ચાલુ છે. આજના રવિવારનો નાસ્તો ગાંઠિયા ખવાઈ ગયા ગાંઠિયા ખવાઈ ગયા કે ખાઈ લીધા. તો મિત્રો હવે આપણે નાસ્તો કરવાનો બાકી છે. ચાલો આપણે નાસ્તો કરી લઈએ. શું છે? ચા ને રોટલી. અને આજે રવિવાર છે તો આજે પ્લાનિંગ તો છે જવાનું. હવે જોઈએ છે કારણ કે અધિવેશન છે એટલે કંઈ નીકળાય એવું નથી. તો ચાલો હવે કન્ટિન્યુ બનાવી દો. ચાલો આજે આપણે ઢોસા હતા રવિવારમાં અને આ લોકોએ ગાંઠિયા કીધા એટલે આજે રવિવારનો નાસ્તો મસ્ત હતો. આપણે હવે નાસ્તો કરી લઈએ. ચાલો ઢોસા ખાવા. અને પછી આજે રવિવાર છે એટલે આખા દિવસનો વ્યૂ તમને કન્ટિન્યુ બનાવી રહીજો. આખા દિવસનો વ્યૂ અમને બતાવીશ. ચાલો હવે તો મિત્રો અત્યારે આપણે હે ને બોર કાઢો મમરાના લાડુ બનાવ્યા. એમાંથી આપણે ગોળ કાઢ્યો. જ્યારે એટલો ગોળ કાઢ્યો આપણે બનાવવાના હે મમરાના લાડુ. ચાલો હવે મમરાના લાડુ બનાવીએ. બે રહ્યા બાકીના ખાઈ ગયા. જો આની ઉપર આની પાસે 3 છે, આની પાસે 2 છે. જો બૈના ભેગું પૂરું. દાદાને તો દે, દાદા દેતા જા. તું લઈ લઉં માં દેતા દેતે નહીં દાદા. એ બે દેતા મોમાંથી લઈ લેતું. તો મિત્રો બની ગયા ને ચાલો આપણે ચાખી લઈએ. લાડવા કેવા બન્યા? કેવા બન્યા? હે મેં બનાવ્યા તમે નથી બનાવ્યો? બનાવ્યો તો મેં બનાવ્યા. તમે તો ખાલી એકમ ગોળ કાઢી દીધો અને લાડવા ઓલા બનાવવા વારવા લાગ્યા. ટીંકુ હે ટીંકુ ટીંકુ આમ કોઈ ખાવાના જવાબ દેતો નથી લાડવા. હા પણ તો મિત્રો હવે આ કંઈક આવ્યું. શું આવ્યું? ગલુડિયું. ક્રિશિવ ને મીસુ બે આની મસ્તી કરતા હતા. પાણી પીવા દે બીવડાવમાં તો ખરી ને. એટલે પાણી પી બીવડાવમાં તો ખરી. હવ ઓલા બે કાન ખેસે ને પૂછડું ખેસે. હે એક કાન ખેસે ને એક પૂછડું ખેસે. હે ત્યાં ધોડીને આવતું નહીં. એટલે અહીંયા આવતું. હાય એ કઈ ન કરાય. શું છે? જો આજે રખડતું ક્યાંકથી આવી ગયું. જર્મન સફર જેવું લાગે. રખડતું ક્યાંકથી આવી ગયું. હાલા પાણી પી લે. પાણી દઉં. આને તો કઈડું તું. આવું તો કરે ને. ઇન્જેક્શન બનાવી જાય છે. ઈ ક્યાં ખા હો ઢોરે કા પા. લે એમ નહીં પાણી પીની તું પાણી પી લે. આય પાણી પી લે. જલ્દી આય ખાઈ તો પાણી લેવું. મમ્મી આઈ છે તો આવી લાઈડે નાવા ગયા છે. શું મસ્ત છે. પોકી હુઈ ગયો. લે હાલે
તો મિત્રો આ જો આ રખડતો આવ્યો અમારા બાજુવાળા છોકરા હે ને ક્રિશિવ ને હે ને કાન ખેંચતા હતા ને રમાડતા હતા ને તો આ જો અત્યારે ખબર આવે હે રુદ્રની ડેલો ખુલ્લો હતો તે આવી ગયો હેઠે હવે રમે હે તને રમવા દઈએ ચાલો હવે આપણે 2:30 જેવું થઈ ગયું છે 5 વાગે જવાનું છે એમ કહીશ જુનાગઢ એક બોલીભાઈ કરીને ગીર સોમનાથના છે એ કંઈક ચાલુ કર્યું છે એટલે એ ગોલીભાઈ છે એનું આપણું નામ આખું નામની તો ખબર નથી પણ એ યુટ્યુબર છે ને એને અહીંયા એક શોપ ચાલુ કરી છે ડ્રિંક એન્ડ શું છે ડ્રિંક એન્ડ શેપ નામની એક શોપ ઓપન કરી છે તો આપણે ત્યાં જવાનું છે કારણ કે ત્યાં છે ને ગીર સોમનાથ તો યુટ્યુબર બધા આવે છે એક છે પરેશભાઈ આવે છે એક પલક માસી આવે છે એક પલક માસી આવે છે ગીર સોમનાથના જે યુટ્યુબર છે ને એ બધા અહીંયા આવે છે તો આપણે 4 વાગે 4:30 જેવું કોશિશ કરીશું ત્યાં જવાની અને બને તો આપણે છે ને પરેશભાઈને મળવાનું છે એમ જીનકુ કહે છે આપણે પરેશભાઈને મળવા જઈશું એટલે અહીંયા જુનાગઢમાં જ છે એટલે આપણે શક્ય છે મળવા જવાનું કારણ કે પરેશ જો હવે રમત ચાલુ થઈ હવે સાચી રમત ચાલુ થઈ તળાબડી હવે સાચી રમત ચાલુ થઈ પણ હાસે રમત હું આ લઈ આવાય જ નહીં એક તો આમાં ખંજવાયું અને આવે છે આ જોતા નથી આમ જોઉં છું અને આ મોઢામાં ને બધું નીકળી પડી ઘડીક રમવા લ્યો ને પછી જવા દઈએ બીજું શું સારું તો હવે આપણે જાશું ત્યારે આવ્યા બે શું કરો તમે આની ઉપર કે કાન ખેસે ને પૂછડું ખેસે હે ત્યાં જોડીને ગાડી નીચે ગળી ગઈ ક્યાં ગલ્લુ અહીંયા રહ્યો ક્યાં હે જેજા આ તો દે આના બાવ મનાઈ ની બાવ ફાઇનલી મિત્રો હવે આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને 5 જેવું થયું છે અને ઝીંકુની ફરમાઈશ છે એ આપણે પૂરી કરવા જાય ક્યાંય જે આપણે ગોલીભાઈ જે શોપિંગ કર્યું હોય એનું આજે ઓપનિંગ છે અને ગોલીભાઈને આપણે ઓળખતા બી નથી પણ યુટ્યુબર છે અને પરેશ ભારતી બ્લોગ અને એ બધા આવવાના છે યુટ્યુબર તો આ ઝીંકુ છે ને કે ત્યાં જવું હોય હાલ આપણે જતા આવીએ પણ ગોલીભાઈને આપણે ઓળખતા નથી યુટ્યુબર છે એ જ એનું સાચું નામ શું છે એમને ખબર નથી બધા ગોલીભાઈથી જ ઓળખે અને સોમનાથના યુટ્યુબર છે એ બધા આપણે જતા આવીએ અને આપણે ત્યાં જઈને પરેશભાઈ સાથે મુલાકાત કરીએ જો શક્ય હોય તો બાકી આટો મારીને આવતા ને ચાલો ત્યાં જઈને જ મળશું તો આપણે પહોંચી ગયા છે હું ડચ અને ડ્રિંક એન્ડ શિપમાં આજે જુનાગઢમાં નવું નજરાણું આવેલું છે જો અહીં પબ્લિક ગયું એટલે પહેલા દિવસે જ્યાં ડ્રીમ એન્ડ શીપમાં આ આપણા ગીર સોમનાથના ગોલીભાઈનું આવેલું છે અને આપણે ખાસ તો હે ને જો આવી રીતના પોસ્ટ એક્ટિવિટી છે નો સ્મોકિંગ અને કાફે બી છે અને ખાસ તો આપણે હે ને પરેશભાઈ માટે આવ્યા છે ખાસ તો આપણે પરેશભાઈ માટે ને આવ્યા છે જો આ બધા યુટ્યુબર છે કેમ છો પરેશભાઈ મજામાં શું કરે બાન બધા મજામાં ગાંડીગીરનો સાવજ બધા મજામાં છે અત્યારે અમારો એક જ મકસદ છે એ છે અમે ખાવાનું આપણે કે અમે ગોલીભાઈ જે કઈ મજામાં હું અહીં જુનાગઢથી જ છું ને ખાસ તો હે ને પરેશભાઈ આ રોવા માંડ્યો હતો હું મારા મહેમાન આવ્યા હતા ને હું ગામમાં વયો ગયો હતો
તો કે નહીં ત્યાં તો જવું જ છે પરેશભાઈ ના ના આવું જ જોઈએ ને પૈસા માસી મજામાં આપણે કેફેની સૌથી સ્પેશિયલ ડિશ આને ખવડાવવામાં આવશે જો. અબુબી તો આપણે આ ઓનરને મળી લઈએ ગોલીભાઈ. આપણું નામ શું છે ગોલીભાઈ, સાચું નામ? મારું આજુ નામ ગૌરવ ગામડિયામાં બધા બરોબર. ગોલીભાઈના નામે. તો આપણે જે જુનાગઢમાં નવું આવવાનું તો એ આવી ગયું બરોબર. તો આ કેવી રીતના શું છે? આપણું આ લોકેશન છે ગલ્ફ હોસ્પિટલની બાજુમાં. બરોબર. આપણે મધુરમ એરિયો જુનાગઢ. બરોબર. ને આપણા આ લોકેશન ઉપર આપણે કેફે ખોલ્યું છે એટલે આમાં છે ને તમને ફાસ્ટ ફૂડ મળી જશે. બરોબર. પ્લસ પિકલ બોલ માટે આપણે પોટ રાખેલો હોય માટે આપેલો. પ્લસ દુબઈની આપણે સિગ્નેચર ડીશો મળે. એકવાર ટેસ્ટ કરો ને બહુ મજા આવી જાય. બધી અને બીજું આ કોન્સેપ્ટ સારો છે, મને કોન્સેપ્ટ સારું લાગ્યું. તો કોન્સેપ્ટ સાથે પોસ્ટ એક્ટિવિટી છે ને એ મસ્ત છે ને આવું નવું. ફ્રેન્ચાઇઝી નથી, પોતાનું બરોબર. invent કરેલું છે. બરોબર. મારા જે મામા છે જેમના સાથે હું છું બરોબર. એમના થ્રુ આખું આ બધું છે. બરોબર. એમને પણ તમે કેફે આપણે explore કરશો ને તો વધુ મજા. ઓકે સારું, તો મુલાકાત લઈ લે હવે. જો આવી રીતના કંઈક છે. તો ચાલો હવે ઘરે જઈને મસ્ત લીલો બનાવવાનું. જો એનો બ્લોગ પણ ચાલુ જ છે. હાલા આગળ ચાલો હવે આપણે જઈએ ઘરે, કારણ કે આપણે જે કરવાનું હતું એ કરી દીધું. આપણે ઘરે જઈને મળીએ. ચાલો. અને આ આપણે મધુરમ બાયપાસ ઉપર જુનાગઢ ગીર સોમનાથ હાઈવે ઉપર આવેલું આપણે જુનાગઢ સિટીમાં ને ડ્રિંક એન્ડ શિફ્ટ પોસ્ટ એક્ટિવિટી સાથે. તો ચાલો હવે ઘરે જઈએ. હાલના મિત્રો આપણે આવી ગયા છે ઘરે, અને જો રુદ્ર છે એ હિંચકા ખાય છે, અને બીજું મેડમ છે એ દહીણું દરાય છે, અને બીજું દાદા ગયા છે હાલવા. અને અમે આજે ગયા હતા અહીંયા આપણે યુટ્યુબર ગોલીભાઈ છે એને શોપ ચાલુ કરી છે અહીંયા ડ્રિંક એન્ડ શિપ નામની શોપ, અને પિકલ બોલ કાફે ચાલુ કર્યું. તો આપણે ત્યાં છે ને પરેશભાઈ અને પલક માસી આવ્યા હતા, ગીર સોમનાથ યુટ્યુબર, અને ગોલીભાઈ બી હતા. ગોલીભાઈ તો ઓનર જ હતા, એ ઓનર એટલે હા એટલે એ તો હોય જ. અને ઘણા બધા યુટ્યુબર હતા, અમુકને આપણે ઓળખતા બી નહીં. તો વસ્તુ એ હતી કે આપણે ઝીણકુની ફરમાઈશ હતી, કારણ કે એને હે ને 5-10 દિવસ ત્યાં નહીં 15 દિવસ ત્યાં રીલ જોઈ હતી ગોલીભાઈની કે અહીંયા ડ્રિંક એન્ડ શિપનું એ કાફે કરે છે. તો આપણે ત્યાં જવાનું છે. પરેશભાઈ અને પલક માસીને આવે તો અમે ખરેખર ત્યાં પરેશભાઈને મળ્યા, પલક માસીને મળ્યા, શુભેચ્છા પાઠવી, અને પછી પછી ઝીણકુભાઈ ને અમે બે હતા ત્યાં. પછી હવે ઘરે આવી ગયા. તો આપણે વ્લોગનો એન્ડ કરી દઈએ. તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય.